સ્વાગત છે તમારા બધાનું ચાહલ કટલેરી ઘરની અંદર કે કાશ્મીરી બંગડીનું ટ્રેન્ડિંગ અત્યારે હાલે છે। જય દ્વારકાધીશ, કેમ છો બધાય? આજે અમારા વરસાદ ભરા વાતાવરણની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। એટલે એનું મેઇન રીઝન છે કે મેં ડાયરેક્ટ વરસાદ કેમ બતાવી દીધો, કારણ કે આજે સવારમાં અમારા ગામની અંદર આવી ગયો છે વરસાદ। એનું કારણ છે કે વરસાદ આવે એટલે છે ને બહુ મજા આવે, મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય ને। જો કે સુરતમાં અત્યારે હાઈ એલર્ટ કરેલું છે, બધી સ્કૂલ ને કારખાના ને એવું બધું બંધ છે, કારણ કે મારા મોટા ભાઈની સુરત રહે છે ને એટલા માટે મને આ બધી નોલેજ હોય। જો કે અત્યારે ન્યૂઝમાં ને એમાં બધી આવે જ છે, સમાચારમાં બધે, એટલે મને થોડી ઘણી જાણકારી છે, એટલે મેં તમને કીધું કે ભાઈ સુરતમાં અત્યારે બહુ જ વરસાદ છે અને પાણી ભરાવાની ખૂબ જ શક્યતા છે। અત્યારે નીચાણવાળા ભાગની અંદર સુરતની અંદર તો પાણી ભરાઈ જ ગયું છે, પણ બીજી જગ્યાએ પણ પાણી ભરાવાની શક્યતા છે, એટલા માટે બધાની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ સ્ટાફ, કર્મચારી બધા ખૂબ જ સારી રીતે સેવા કરી રહ્યા છે, ખૂબ જ જનતાને ખૂબ જ સેવા કરી રહ્યા છે, હેલ્પ થઈ રહ્યા છે, હેલ્પરનું કામ કરી રહ્યા છે। એટલા માટે આપણને ઘણો બધો આનંદ આવે છે કે ભાઈ આવી સેવારૂપી પ્રવૃત્તિઓ થતી હોય અને આપણી સરકાર ઊભી હોય આપણી હારે, પછી આપણે બીજું શું જોઈએ, બરાબર ને? તો કાંઈ વાંધો નહીં, મારી વાત કઈ ખૂટશે નહીં અને ટાઇટલ થંબનેલ જોઈને તમે બધા આવી ગયા છો, એટલા માટે એના વિશે પણ થોડીક તમને બધાને વાત કરી દઉં। એનું મેઇન રીઝન છે કે કાશ્મીરી બંગડી અત્યારે મને તો નથી ખબર, પણ હું માલ લેવા ગયો ને ત્યારે એ માલિકે અને જે મારી હારે મારા બેન ની બધા આવ્યા હતા ને એ લોકોએ કીધું કે અત્યારે કાશ્મીરી બંગડીનો ટ્રેન્ડિંગ પોઈન્ટ હાલે છે, વિડીયોમાં હાલે, બહુ જ વાયરલ થાય છે કાશ્મીરી બંગડી। અને એની હારે જે ઝીણી ઝીણી ઘૂઘરી વાળી બંગડી આવે ને એ અંદર મિક્સ કરવાની આવે, એનો ચૂડલો બનાવવાનો આવે અને એ ચૂડલો બનાવીને લોકો મીન્સ કે બહેનો જે રહે એ પહેરતી હોય છે, એટલે ખૂબ જ ન્યૂ ટ્રેન્ડિંગમાં હાલ્યું જાય છે। એ ટ્રેન્ડિંગ પોઈન્ટને પકડી લીધો છે, અમે ટ્રેન્ડિંગ પોઈન્ટને પકડી લીધો છે, એટલા માટે અમે છે ને અત્યારે દુકાને કાશ્મીરી બંગડી લાવ્યા છે, કારણ કે વ્રત હાલ્યા આવે છે તો વ્રત વાળા જે હોય એ પણ પહેરી શકે, અને બીજા શુભ પ્રસંગમાં કઈ અત્યારે છે ને ચાંદલા ચૂંદડીનું બહુ વધારે હાલતું હોય, માટે છે ને કે તમે શુભ પ્રસંગમાં પહેરી શકો, કારણ કે ખૂબ જ સરસ ચૂડલો ને એવું બધું થાય છે। કારણ કે હું વાતો કરીશ ને તો તમને બધાને આઈડિયા નહીં આવે, તો ચલો કાંઈ વાંધો નહીં, હમણાં ચાહલ કટલેરી ઘરની અંદર જઈને તમને સરસ મજાની કાશ્મીરી બંગડીનો ચૂડલો, જો કે મેં કાલે બતાવ્યો હતો, પણ કઈ રીતે એડજસ્ટમેન્ટ કરો ને કયો વધારે સારો લાગે ને એ બતાવીશ, અને ઘણી બધી એવી સસ્પેન્ડ વસ્તુ હતી મેં બતાવી નથી, તમને બતાવીશ, તો કન્ટિન્યુ વ્લોગ બધા બન્યા રહેજો। સ્વાગત છે તમારા બધાનું ચાહલ કટલેરી ઘરની અંદર। જે અમે વિડીયોમાં તમને વાત કરી હતી કે કાશ્મીરી બંગડીનું ટ્રેન્ડિંગ અત્યારે હાલે છે, તો એની વિગતવાર અમે તમને ચૂડલો બતાવી દેવી, જોઈ જાઓ કેવો સરસ લાગે છે। ખાસ કરીને જો લાઇટિંગમાં હોય ને તો આમ જગમારા મારે, જગમારા નહીં, જા આ રીતના આલે એક હાથમાં નાખી દેતા, આ કાઢ નાખજે, એક હાથમાં બધી આખો બે ચૂડલા એક હાથમાં, ઓલી કાઢ નાખ ને, ઘણા બધા કસ્ટમર આવી ગયા હતા, એ લોકો જોવાઈ આવી ગયા હતા ઘણી બધી કટલેરીની વસ્તુઓ બધી, અને અત્યારે જે ન આવ્યો હોય એ વહેલા તકે આવી જજો, કારણ કે ખૂબ જ સરસ માલ બધો આવી ગયો છે, તેરી કીધું તું અને આજે કહું છું। જા કેવી લાગે હાથમાં, એક નંબર લાગે, આમ ચૂડલો પહેર્યો હોય ને તેમ થાય કે ભાઈ નહીં પહેર્યો છે એમ। તારે લેવી છે? ના રે ના, આપણે વેચવાની હોય, લેવાની થોડી। હા જો આ એક હાથમાં કેટલો સરસ લાગે છે, જો કે તમે બે હાથમાં પહેરી શકો, લ્યો હાજર થઈ ગયા ગમે નથી, પાગલ આમ રાખતા સરસ, જો કેટલો સરસ ચૂડલો લાગે છે। આ બાજુ ઉપર હાથ રાખ, હા સેજ આમ રાખ, વાહ, જો નજીક થી તમને દેખાડું કેટલી સરસ બંગડીઓ છે એમ। અને આમાં ડીમ કલર ન લીધો છે ખબર છે, કારણ કે અત્યારે આવા કલરની સાડીઓ વધારે ટ્રેન્ડિંગમાં હાલતી હોય, આવા કલર હોય તો કેવી સરસ લાગે છે એમ। જો કે બીજા કલર છે અમારી પાસે, જે આ કલર છે, એક આ છે, અને બીજી બધી થોડીક વેચાઈ ગઈ છે,
हाँ हाँ 5 मिनट बेन 5 मिनट हाँ हाँ देखो કાશ્મીરી બંગડીનો ચૂડલાનો મેં તમને દેખાડી દીધી છે અને બીજો ઘણો બધો માલ બધો વેચાઈ ગયો છે થોડો ઘણો અને બીજી બધું હજી ચાલુ છે કામકાજ અને ફોલ છડાન મશીનનું કામ ચાલુ છે કારણ કે ભેજ ન લાગે ને એટલે મૂકી દીધું છે બધું ઇસ્ત્રીનું બધું કામકાજ ચાલુ કરવાનું છે અને ઇસ્ત્રીની વાજ તો મને આવતી જ હતી મને ખબર તો હતી જ તે પણ મેં કીધું ક્યારે આવતી હતી કયો તો કેટલા વાગે ઓલા શર્ટ લઈને ન ગયો કયા સવારમાં તો ખોટું તો ક્યારે કયા ઓલા છે કફ કોલર હા તો હાસું મને ઇસ્ત્રીની વાત તો મને ગમે નથી ને આવી જાય ઘડી પહેલા આપણને વ્લોગ ચાલુ કરું પપ્પા પપ્પા શું છે પપ્પા ને હે શું છે ક્યાં જવું છે હા જો કાશ્મીરી બંગડીનો સ્પેશિયલ વિડીયો અમે બનાવ્યો હતો અત્યારે કારણ કે ખૂબ જ ટ્રેન્ડિંગમાં હાલે છે વારંવાર મારે એટલા માટે કેવું પડે છે કારણ કે આમ કઈ ઘટે નહીં એવો બધું કલરનું કોમ્બિનેશન છે ત્યારબાદ બંગડીમાં ફિનિશિંગ પણ એક નંબર પણ છે કઈ ઘટે નહીં એવું અને રનિંગમાં તમે બે હાથમાં બબે પહેરો ને તો આમ લુક લાગ્યા જ કરે કે ભાઈ મસ્ત છે એમ કોઈ જાતનું આમાં કઈ થાય એવું નથી અને જે આમાં જે ગોલ્ડન કલરના મીણ મારેલા છે ને એ તો કઈ ઘટે નહીં એવો જ લુક આપે છે સમજો નજીકથી એટલા માટે તમને દેખાડું છું કે આ આખી બંગડીનું કવર તમે મોબાઈલમાં કેચઅપ કરી શકો એટલા માટે હા વહેલા તે પહેલાના ધોરણે તમે બધા આવી જજો કે આવજો કે તો નહીં બોલે ચલો કાંઈ વાંધો ને આપણે દુકાનનું કામકાજ બધું બાકી છે જે તો એ બધું ચાલુ કરી દેવી તો કન્ટિન્યુ લગ્ન થાય બન્યા રહેજો ગરમા ગરમ ચણા જે મસ્ત તાવડીમાં શેકેલા હોય અને મીઠા વાળા કરેલા હોય અને આવી ઠંડી મસ્ત મજાની ઋતુ હાલતી હોય એટલે મીન્સ કે ઠંડીનો માહોલ હોય કારણ કે છે ને અત્યારે છે ને ટાઢોળા જેવું થઈ ગયું હોય મારા ગામડામાં એમ કે ટાઢોળું થઈ ગયું છે એટલે બહુ મજા આવે આ છેડા ને બધું ખાવાની એમ અને અત્યારે વાગી ગયા છે 6:30 અને હું છેડા ખાવા માંડ્યો કેવલને કાંઈક દઈ ગયા કે છેડા ખાવા છે મેં કીધું હા કારણ કે આ સાંજે મારો પ્રોગ્રામમાં જવાનું છે આંબળિયાના એટલા માટે અને વરસાદ સતત હું જાગ્યો ને ત્યારથી સતત આ રીતે ધીમો 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 ટપ 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 હાલ્યા જ કરે વરસાદ આવ્યા જ કરે વધતોય નથી ઘટતોય નથી અને દુકાને જો આપણે પાંચ શર્ટ બનાવી નાખ્યા છે અને હજી અધૂર થોડું કામ બાકી છે બનાવી નાખી સાંજે પ્રોગ્રામમાં જવાનું છે ને એટલે ચટણી બનાવવાની સાંભળીને બધું ભેગું છે એટલે ફટાફટ હું દુકાનનું કામ પૂરું કરી નાખું અધૂર કરી નાખું પછી ચટણી બનાવીશ પછી પ્રોગ્રામમાં જઈશ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અને હા નવા આવ્યો ને સબસ્ક્રાઇબ કરી લેજો પાછા અત્યારે થોડોક વરસાદ વધી ગયો છે ને વરસાદ કે મારું કામ એટલે વરસાદ પાસે તો આપણું કઈ હાલવાનું છે નહીં અને એનું કારણ છે કે પ્રોગ્રામમાં જવા હાટું ચટણી બનાવી નાખી છે બધું બનાવી નાખ્યું છે પણ ઘરેથી અત્યારે પરમિશન મળે એમ નથી એટલે કે મારા મમ્મી એમ કહે છે કે વરસાદનું ક્યાંય જવાનું થતું નથી તો આપણે પ્રોગ્રામમાં જવાનું બંધ રાખ્યું છે તો કાંઈ વાંધો નહીં ચાહલ કટેરી ઘરની અંદર કાશ્મીરી બંગડી આવી ગઈ છે સરસ મજાના 3-4 કલર છે આવીને જરીક વિઝિટ કરી જાજો 2-4 નું માપ છે એક જ માપ અત્યારે લાવ્યા છે સેમ્પલ પૂરતું પછી જો વધારે ડિમાન્ડ હશે તો પછી એમાં અલગ અલગ માપ આપણે લાવીશું અથવા જો તમારી એ ટાઈપની બંગડી જોતી હોય તો એ મને જરીક કહી જાજો કે આ માપની અમારે જોતી છે તો હું તમને એ માપની પણ મંગાવી દઈશ હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય